આપ સૌને મારા સાદર પ્રણામ। આપણી આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વિનાયક ચતુર્થી વિશે। હિન્દુ ધર્મમાં વિનાયક ચતુર્થીનું મહત્ત્વ ખૂબ છે। આ દિવસે ભગવાન ગણેશની પૂજા માટે સમર્પિત છે। ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે, કારણ કે તેઓ ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે અને તેમની મનોકામનાઓ પૂર્ણ કરે છે। ભગવાન ગણેશ પ્રથમ પૂજનીય દેવ છે। કોઈ પણ શુભ કાર્યની શરૂઆત ભગવાન ગણેશની પૂજા બાદ જ કરવામાં આવે છે। દર મહિને સુદ પક્ષની ચતુર્થીને વિનાયક ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે। ગણેશજીનો જન્મ ચતુર્થીના દિવસે થયો હતો, માટે આ દિવસનું વિશેષ મહત્ત્વ છે। ગણપતિએ દરેક યુગમાં અવતાર લીધો હોવાનું માનવામાં આવે છે। સતયુગમાં કશ્યપ અને અદિતિને ત્યાં મહોત્કટ વિનાયક સ્વરૂપે જન્મ લીધો હતો। ત્રેતા યુગમાં ઉમાને ત્યાં ગણેશ તરીકે જન્મ્યા હતા અને દ્વાપર યુગમાં પાર્વતીને ત્યાં ગણેશ રૂપે જન્મની કથા તો હાલમાં જાણીતી જ છે। ગણેશજી શિવ અને પાર્વતીના પુત્ર છે। તેમનું વાહન મૂષક છે। ગણોના સ્વામી હોવાથી તેમનું નામ ગણપતિ છે। જ્યોતિષમાં તેમને કેતુના અધિપતિ દેવ મનાય છે। હાથી જેવું શીશ હોવાથી તેઓ ગજાનન કહેવાયા। તેઓ દુઃખોનો નાશ કરનારા હોવાથી હિન્દુ ધર્મમાં દરેક કાર્યની શરૂઆતમાં તેમની પૂજા કરવામાં આવે છે। ચતુર્થીના દિવસે શ્રી ગણેશજીની રિદ્ધિ સિદ્ધિ સહિત પૂજા કરવી જોઈએ। હવે આપણે વિનાયક ચતુર્થીનું મુહૂર્ત જોઈ લઈએ। તો વિનાયક ચતુર્થી જેઠ સુદ ચોથ તારીખ 10 જૂન 2024ને સોમવારના રોજ છે। આ તિથિ શરૂ થાય છે તારીખ 9 જૂન 2024ને બપોરે 3:44 જે પૂર્ણ થશે 10 જૂન 2024ની સાંજે 4:14। ઉદયાતિથિ અનુસાર વિનાયક ચતુર્થી તારીખ 10 જૂન 2024ના રોજ ઉજવવામાં આવશે। હવે જોઈએ પૂજાનું શુભ મુહૂર્ત। તો પૂજાનું શુભ મુહૂર્ત છે તારીખ 10 જૂન 2024ને સવારે 10:26થી બપોરે 1:06 સુધીનું। ધાર્મિક માન્યતા છે કે આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો ગણેશજીની વિશેષ કૃપા ભક્તને મળે છે। હવે આપણે ગણપતિની વિનાયક ચતુર્થીની પૂજા માટેની સામગ્રી વિશે જોઈ લઈએ। તો તેમાં ભગવાન ગણેશજીની મૂર્તિ અથવા ફોટો, દૂર્વા, પાન, સોપારી, એક બાજટ, લાલ કાપડ, પવિત્ર સૂતર દોરો, સિંદૂર, ગાયનું ઘી, અક્ષત, ફૂલ, કળશ, નાળિયેર, પંચામૃત, મોદક અથવા લાડુ, કોઈ પણ સિઝનેબલ ફળ, પંચમેવા, ગંગાજળ, રોલી તથા લાલ મૌલી જોઈશે। હવે આપણે પૂજા કઈ રીતે કરવી તે જોઈ લઈશું। આ દિવસે સવારે વહેલા ઉઠી ઘરના મંદિરને સાફ કરવું, પછી ભગવાનને બાજોઠ પર બેસાડી ઉપર લાલ કાપડ, કળશ વગેરે મૂકવું। જો તમે ગણેશજીની મૂર્તિની પૂજા કરતા હોવ તો ગંગાજળથી મૂર્તિને નવરાવી દેવી અને જો ફોટો હોય તો તેને સ્વચ્છ કરી લેવો। પછી ગણેશજીને જનોઈ સ્વરૂપે સૂતરનો પવિત્ર દોરો પહેરાવવો, સુંદર વસ્ત્રો પહેરાવવા, સિંદૂરનું તિલક કરવું। સિંદૂરમાં ગાયનું ઘી કે તેલ મિક્સ કરી ગણેશજીને સિંદૂર લગાવવું। ગણેશજીને સિંદૂર લગાડતી વખતે આ મંત્ર બોલવો, જેનાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ગણેશજીની કૃપા દ્રષ્ટિ તથા અસીમ આશીર્વાદ ભક્તને પ્રાપ્ત થાય છે અને સ્ત્રીઓનું અખંડ સૌભાગ્ય રહે છે। આ મંત્ર આ પ્રમાણે છે: સિંદૂરમ શોભનમ રક્તમ સૌભાગ્યમ સુખવર્ધનમ શુભદમ કામદમ ચૈવ સિંદૂરમ પ્રતિગૃહ્યાતામ। ગણેશજીને પૂજામાં લાલ ફૂલ ચડાવવા। ખાસ લાલ જાસૂદનું ફૂલ હોય તો વધારે સારું, અથવા તો લાલ ગુલાબ પણ ચડાવી શકાય છે। ગણેશજીને દૂર્વા ખૂબ જ પ્રિય છે, માટે આ દિવસે દૂર્વા ખાસ ચડાવો। ત્યારબાદ ધૂપ દીપ કરો, ઘીનો દીવો પ્રગટાવો, આરતી કરો, ભોગ ધરાવો। આજે ભોગમાં મોદક
કે લાડુ ધરાવવા, અને જો તે ન હોય તો ઘી ગોળ પણ ધરાવી શકાય. આ દિવસે ભગવાન ગણેશનું શક્ય હોય તેટલું વધુ ધ્યાન કરો. ગણેશ અષ્ટક, તેમના 12 નામ, સંકટનાશન ગણેશ સ્તોત્ર કરી શકાય છે. આ મંત્ર કરવાથી ખૂબ ફાયદો રહે છે. ઓમ ગંગ ગણપતયે નમઃ. ગણેશજીની આગળ પાન, સોપારી આ પણ મૂકવું. ગણેશજીને નાગરવેલનું પાન ખૂબ પ્રિય છે, માટે નાગરવેલનું પાન અને સોપારી પણ ખાસ મૂકવા. આ દિવસે ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે વિનાયક ચતુર્થીને દિવસે ક્યારેય પણ ચંદ્ર દર્શન કરવા નહીં. વિનાયક ચતુર્થીને દિવસે રાત્રે ચંદ્ર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણે પણ વિનાયક ચતુર્થીના દિવસે ચંદ્ર દર્શન કર્યા હતા, તો તેમની પર આરોપ લાગ્યો હતો. આ આરોપ દૂર કરવા માટે તેમને વ્રત કરવું પડ્યું હતું. માટે આ દિવસે એટલે કે વિનાયક ચતુર્થીના દિવસે ક્યારેય પણ ચંદ્ર દર્શન કરવા નહીં. ગણેશજીની આરાધના કરવાથી હંમેશા સર્વ કાર્યોમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને અમૃતની વર્ષા થાય છે. કહેવાય છે કે કાર્ય સિદ્ધિ માટે અને સંકલ્પને પરિપૂર્ણ કરવા માટે વિઘ્નહર્તાનું વ્રત કરવામાં આવે છે. આજે વ્રત કરી શકાય તો કરવું, નહીંતર ગણેશજીની પૂજા તો ખાસ કરવી. હવે જોઈશું વિનાયક ચતુર્થીની કથા. વ્રત કરો કે ન કરો, કથા અવશ્ય સાંભળો, જેનાથી કૌટુંબિક શાંતિ મળે છે, ભાઈ બહેનનો પ્રેમ વધે છે, અખંડ સૌભાગ્ય રહે છે. કથા આ મુજબ છે. શ્રી ગણેશાય નમઃ. એક ગામમાં એક ભાઈ અને બહેન રહેતા હતા. બહેનને એવો નિયમ હતો કે તે પોતાના ભાઈનું મુખ જોઈને પછી જ કાંઈ પણ જમતી. થોડા સમય પછી ભાઈ અને બહેનના લગ્ન થયા, પરંતુ બહેનનો આ નિયમ તો ચાલુ જ રહ્યો. બહેન એ જ ગામમાં પરણી હતી, માટે બહેન રોજ પોતાના ભાઈનું મુખ જોવા માટે આવતી. એક દિવસ રસ્તામાં તેને પીપળાના વૃક્ષ નીચે ગણેશજીની મૂર્તિ જોઈ, એટલે તેને તો ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીને પ્રાર્થના કરી કે હે ભગવાન, મારો ચૂડી ચાંદલો અખંડ રાખજો અને મારા ભાઈ ભાભી ખૂબ સુખી થાય તથા દીર્ઘાયુ થાય તેમ કરજો. આ બહેન જે રસ્તેથી ભાઈના ઘરે આવતી હતી, ત્યાં રસ્તામાં ખૂબ જ કાંટા અને ઝાડી ઝાખડા હતા. બહેનને તે વાગતા. એક દિવસ જ્યારે બહેન ભાઈને ઘરે ગઈ, ત્યારે ભાઈએ બહેનનો પગ જોયો તો લોહી લુહાણ થયેલો હતો. ભાઈએ બહેનને પૂછતા બહેને જવાબ આપ્યો કે તમારા ઘરે જ્યારે આવું છું ત્યારે રસ્તામાં ખૂબ જ કાંટા અને ઝાડી ઝાખડા હોય છે, તે મને રોજ વાગે છે, એટલે તેમાંથી રોજ લોહી નીકળે છે. આ સાંભળી ભાભીને બહેન પર ખૂબ જ દયા આવી ગઈ અને ભાભીએ તેના પતિને કહ્યું કે બહેનને આવતા જતાં આટલી તકલીફ પડે છે, તો તમે એક કામ કરો, રસ્તો સાફ કરી નાખો કે જેથી કરીને બહેનને આવતા જતાં કોઈ તકલીફ પડે નહીં. ભાઈ તો બીજે દિવસે કોદાળી લઈ અને નીકળી પડ્યો. એ રસ્તાની અંદર જે કાંટા અને ઝાડી ઝાંખડા હતા તે બધું એક બાજુ ખસેડીને બધું એકદમ ચોખ્ખું અને સ્વચ્છ કરી દીધું કે જેથી કરીને બહેનને આવવામાં કોઈ જાતની તકલીફ પડે નહીં. પરંતુ પીપળાના વૃક્ષ નીચે જે ગણેશજીની મૂર્તિ હતી તે પણ ખસેડી દીધી. આથી ગણેશજી કોપાયમાન થયા અને ભાઈને સર્પે દંશ દીધો અને ભાઈ મૃત્યુ પામ્યો. ભાભી તો ખૂબ જ આક્રંદ કરવા લાગી. અંતિમ સંસ્કારનો સમય થયો એટલે લોકો ભાઈને લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. ત્યારે ભાભીએ રડતા રડતા કીધું કે થોડી રાહ જુઓ, એમની બહેન રોજ તેમનું મુખ જોવા માટે આવે છે, માટે હવે હમણાં સમય થઈ ગયો છે, તેથી આવતા જ હશે. પરંતુ તે લોકો માનતા ન હતા. છતાં પણ ભાભીએ હઠ પકડી, માટે હઠ આગળ તેમનું કશું ચાલ્યું નહીં અને તે લોકોએ પણ બહેનને આવવાની રાહ જોઈ. આ બાજુ બહેનને તો આ કશી વાતની ખબર ન હતી. તે તો નિયમ મુજબ તે રસ્તે ભાઈનું મુખ જોવા માટે આવી રહી હતી. આજે તો તેનો આવવાનો રસ્તો ખૂબ જ સ્વચ્છ હતો. તેને વિચાર્યું કે આવો રસ્તો સાફ કોણે કર્યો હશે. આગળ જતાં તેને જોયું કે ગણેશજીની મૂર્તિ ત્યાં ન હતી. તેથી તેને ગણેશજીની મૂર્તિ જ્યાં હતી
ત્યાં પાછી બેસાડી દીધી અને રોજ કરતી હતી તે પ્રમાણે ગણેશજીને પ્રાર્થના કરવા લાગી. ત્યાં જ ગણેશજી એક વૃદ્ધનું રૂપ લઈને બહેન સામે આવ્યા અને કહ્યું કે આ ખીજડાના વૃક્ષમાંથી 7 પાના લેતી જા અને તેને દૂધમાં ભેળવીને ભાઈ પર છાંટજે. બહેનને આટલું કહી ગણેશજી તો અદૃશ્ય થઈ ગયા. બહેન તો વિચારવા લાગી કે આ વૃદ્ધ કોણ હશે અને મને તેમને આવું કેમ કીધું. અંતે વિચાર્યું, હશે જે હશે તે. એને તો ખીજડાના વૃક્ષ પાસેથી 7 પાંદડા લઈ લીધા અને તેને વિચાર્યું કે ઘરે જઈને આ વૃદ્ધે કીધું છે તેમ કરીશ. ચાલતા ચાલતા થોડીવાર બાદ તે ભાઈના ઘરે પહોંચી ગઈ. ત્યાં જોયું તો ભાઈના તો અંતિમ સંસ્કારની તૈયારી ચાલી રહી છે અને ભાભી આક્રંદ કરી રહ્યા છે. હવે તેને બધું સમજાઈ ગયું. તે તો ખીજડાની 7 પત્તી જે લાવી હતી તેને દૂધમાં ભેળવી અને ભાઈ પર છાંટવા લાગી. ભાઈ તરત જ સજીવન થઈ ગયો અને ઉઠતા વેંત એને બહેનને કીધું કે આજે મને કંઈક વધુ જ ઊંઘ આવી ગઈ. ત્યારે બહેને બધી વાત ભાઈને કરી અને ભાભીએ વિચાર્યું કે તેનો પતિ એની બહેનને એટલે કે તેની નણંદને લીધે જ સજીવન થયો. તેથી તે નણંદ ઉપર ખૂબ ખુશ થઈ ગઈ. તેથી જ કહેવાય છે વિનાયક ચતુર્થી ખૂબ જ ચમત્કારિક છે. આજે વ્રત અને પૂજા કરનારને સર્વ પ્રકારના સુખ મળે છે. સ્ત્રીનો ચૂડી ચાંદલો અખંડ રહે છે. કૌટુંબિક પ્રેમ વધે છે. આપણે પણ શ્રી ગણેશજીને પ્રાર્થના કરીએ કે જેવા તમે ભાઈ બહેનને ફળ્યા તેવું આ વ્રત કરનારને, કથા સાંભળનારને અને તમારી પૂજા કરનાર સર્વેને ફળજો. આ કથા અહીં પૂર્ણ થાય છે. બોલો વિઘ્નહર્તા શ્રી ગણેશ ભગવાનની જય. આશા રાખું છું કે આ વિડીયો તમને ચોક્કસ મદદરૂપ થશે અને ગમ્યો પણ હશે. તો આગળના વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.